We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello friends, this is Bhumika from Atmeya Institute of Technology and Science for Diploma Studies, Rajkot. Today I am going to explain how you can execute any servlet program. In this session, I will cover the points like demo servlet program, setting the environment variables for the execution of servlet, web.xml file, steps to execute the servlet, and then execution of the demo program. Now this is a simple program of servlet. Servlet is a Java technology which works on server side. એટલે જાવામાં તમારે વેબસાઇટ બનાવવી હોય તો તમે સર્વર સાઇડ કોડિંગ કરવા માટે સર્વલેટનો યુઝ કરી શકો. આ સિમ્પલ એક સર્વલેટ પ્રોગ્રામ છે જેમાં સ્ક્રીન ઉપર ખાલી વેલકમ ટુ સર્વલેટ વર્લ્ડ એટલો મેસેજ પ્રિન્ટ કરવા માટેનો પ્રોગ્રામ છે. સર્વલેટના બધા જ પ્રોગ્રામ્સમાં તમારે આ 3 પેકેજીસને ઇમ્પોર્ટ કરવાના છે. java.io.star, javax.servlet.star and javax.servlet.http.star. તમે જે કોઈ પણ સર્વલેટનો પ્રોગ્રામ બનાવશો એ બધા જ પ્રોગ્રામ HTTP સર્વલેટ ક્લાસના સબ ક્લાસીસ હશે. એટલે તમારે પ્રોગ્રામની શરૂઆત જે ક્લાસ તમે સર્વલેટ માટે બનાવો છો એ ક્લાસ છે એ HTTP સર્વલેટ ક્લાસને એક્સટેન્ડ કરશે. હવે સર્વલેટની લાઈફ સાયકલ મેથડ્સ છે જેમાં બધું જ પ્રોસેસિંગ છે એ સર્વિસ મેથડમાં થાય છે. એટલે સર્વિસ મેથડને ક્યારેય આપણે સર્વલેટના પ્રોગ્રામમાં ડાયરેક્ટલી કોલ નથી કરતા. સર્વિસ મેથડ ઇનિટ મેથડ કોલ થઈ જાય પછી ઓટોમેટિકલી કોલ થાય અને સર્વિસ મેથડ છે એ ડુ ગેટ અથવા ડુ પોસ્ટ આ બેમાંથી કોઈ પણ મેથડને કોલ કરે. એટલે HTTP કે HTML ફોર્મમાંથી ડેટા સેન્ડ કરવા માટે જે મેથડનો યુઝ થયો હોય એના અકોર્ડિંગ સર્વલેટના પ્રોગ્રામમાં સર્વિસ મેથડ ડુ ગેટ ઓર ડુ પોસ્ટ બેમાંથી કોઈ પણ મેથડને કોલ કરે. ફોર એક્ઝામ્પલ HTML ફોર્મની અંદર તમે ગેટ મેથડનો યુઝ કર્યો હોય ડેટાને સેન્ડ કરવા માટે તો અહીંયા સર્વલેટના પ્રોગ્રામમાં ડુ ગેટ કોલ થાય અને જો તમે પોસ્ટ મેથડનો યુઝ કર્યો હોય ફોર્મની અંદર તો અહીંયા ડુ પોસ્ટ મેથડનો યુઝ થાય. ડુ ગેટ છે તે ડિફોલ્ટ મેથડ છે. હવે આ પ્રોગ્રામની અંદર આપણે કોઈ HTML ફોર્મ નથી લીધેલું, આપણે ઓનલી સર્વર સાઇડ પ્રોગ્રામિંગનો જ યુઝ કર્યો છે, મતલબ કે સર્વલેટનું જ પેજ બનાવેલું છે એટલે ડિફોલ્ટ મેથડ ડુ ગેટ છે તેનો યુઝ કરેલો છે. હવે ધીસ ઇઝ ધ સિન્ટેક્સ ઓફ ડુ ગેટ મેથડ. પબ્લિક વોઇડ ડુ ગેટ. ડુ ગેટ મેથડ જે છે એ બે ઓબ્જેક્ટ્સને આર્ગ્યુમેન્ટમાં લે છે, HTTP સર્વલેટ રિક્વેસ્ટ અને HTTP સર્વલેટ રિસ્પોન્સ. આ બંને HTTP સર્વલેટ રિક્વેસ્ટ અને HTTP સર્વલેટ રિસ્પોન્સ છે એ ઇન્ટરફેસીસ છે અને આ જે ડુ ગેટ મેથડ છે એ IO એક્સેપ્શન અને સર્વલેટ એક્સેપ્શનને થ્રો કરે છે. HTTP સર્વલેટ રિક્વેસ્ટ એક ઇન્ટરફેસ છે જેનાથી બધો જ ઇનકમિંગ ડેટા હોય એ મેળવી શકાય, જેમ કે ફોર્મ ડેટા, HTTP રિક્વેસ્ટ હેડર્સ, ક્લાયન્ટનું હોસ્ટ નેમ એક્સેટ્રા. એટલે HTML ફોર્મમાંથી જે ડેટા સેન્ડ થતો હોય એ બધો જ ડેટા એ આ HTTP સર્વલેટ રિક્વેસ્ટના ઓબ્જેક્ટથી મેળવી શકાય. HTTP સર્વલેટ રિસ્પોન્સ પણ એક ઇન્ટરફેસ છે જેનાથી આઉટપુટમાં જે ડેટા આપવાનો હોય એને સ્પેસિફાઈ કરી શકાય, જેમ કે HTTP સ્ટેટસ કોડ્સ, રિસ્પોન્સ હેડર્સ, કન્ટેન્ટ ટાઈપ, કૂકીઝ, HTTP રિક્વેસ્ટનું બીજા URLમાં રીડાયરેક્શન કરાવવાનું વગેરે છે એ HTTP સર્વલેટ રિસ્પોન્સના ઓબ્જેક્ટથી થઈ શકે. અહીંયા આ જે HTTP સર્વલેટ રિસ્પોન્સનો જે ઓબ્જેક્ટ છે એનાથી પહેલાં આપણે અહીંયા કન્ટેન્ટ ટાઈપ સેટ કરી શકીએ, એટલે કે જે તમને રિસ્પોન્સ મળે છે એનું કન્ટેન્ટ છે એ ટેક્સ્ટ ઓર HTML કન્ટેન્ટ છે. દેન પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ છે એ ગેટ રાઇટર મેથડ રિટર્ન કરે છે. એટલે પ્રિન્ટ રાઇટર પણ એક ક્લાસ છે જેનાથી ડેટાને તમે કેરેક્ટર સ્ટ્રીમ્સમાં લખી શકો, એટલે કે સ્ક્રીન ઉપર લખવા માટે સર્વલેટની સ્ક્રીન ઉપર કાંઈ પણ પ્રિન્ટ કરાવવા માટે તમારે પ્રિન્ટ રાઇટર ક્લાસનો ઓબ્જેક્ટ જોઈએ અને આ ગેટ રાઇટર જે મેથડ છે એ પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ રિટર્ન કરે છે.
દેન ગેટ રાઇટર જે છે એક મેથડ છે જે પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ રિટર્ન કરે અને કેરેક્ટર ટેક્સ્ટને ક્લાયન્ટમાં મોકલે, એટલે કે સ્ક્રીન ઉપર લખવા માટે મોકલે છે. અને પ્રિન્ટ એલએન એક મેથડ છે જેનાથી તમે સ્ક્રીન ઉપર કાંઈ પણ લખી શકો. એટલે અહીંયા આઉટ ડોટ પ્રિન્ટ એલએન અને મેં એક મેસેજ પ્રિન્ટ કરાયો છે જેના ઉપર મેં એક HTMLની ટેગ અપ્લાય કરી છે. એટલે HTMLની ટેગ અપ્લાય કરી શકો, પણ પ્રિન્ટ એલએન મેથડની અંદર તમારે ડબલ કોટેશનમાં લખવું પડે. તમે અહીંયા પ્રિન્ટ મેથડનો પણ યુઝ કરી શકો. જો પ્રિન્ટ એલએનનો યુઝ કરશો તો દરેક લાઇન છે એ નવી લાઇનમાં પ્રિન્ટ થશે, ન્યૂ લાઇન કેરેક્ટર ઓટોમેટિક એડ થઈ જશે. અને જો પ્રિન્ટ મેથડનો યુઝ કરશો તો બધું જ આઉટપુટ છે એ તમારું સેમ લાઇનમાં આવશે. So this is a simple program of print a message in servlet. Now servlet ને એક્ઝિક્યુટ કરવા માટે શું જોઈશે, સિસ્ટમ રિક્વાયરમેન્ટ શું છે? તો સૌથી પહેલાં તમારું JDK ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ. દેન ટોમકેટ જોશે, એટલે વેબ કન્ટેનર તરીકે ટોમકેટ જોશે. સર્વરની જરૂર પડશે કેમ કે હવે આપણે સર્વર સાઇડ પ્રોગ્રામિંગ કરીએ છીએ. અને તમારે એન્વાયરમેન્ટ વેરિયેબલ સેટ કરવા પડશે. 3 એન્વાયરમેન્ટ વેરિયેબલ સેટ કરવા પડશે. એક છે java_home, જેની અંદર આ એન્વાયરમેન્ટ વેરિયેબલની વેલ્યુ તમારે શું આપવાની, તો જે જગ્યાએ તમારું જાવા ઇન્સ્ટોલ કરેલું હોય એ આખો પાથ છે તમારે જાવા હોમ વેરિયેબલમાં આપવાનો છે. સેકન્ડ એન્વાયરમેન્ટ વેરિયેબલ છે કેટલીના હોમ. કેટલીના હોમ વેરિયેબલની અંદર તમારું ટોમકેટ જે જગ્યાએ ઇન્સ્ટોલ કરેલું હોય, સપોઝ મારું ટોમકેટ C ડ્રાઈવમાં છે તો મારે અહીંયા કેટલીના હોમની અંદર C ડ્રાઈવનો પાથ ટોમકેટનો પાથ આપવાનો છે. અને ત્રીજો વેરિયેબલ ક્લાસ પાથ સેટ કરવાનો છે. જો ઓલરેડી સેટ કરેલો હોય તો તેમાં ખાલી આ એક વેલ્યુ એડ કરવાની છે. ક્લાસ પાથ વેરિયેબલની અંદર તમારે તમારી સર્વલેટ API.jar ફાઇલ હોય ટોમકેટની અંદર એ ઇન્ક્લુડ કરાવવાની છે. કેમ કે સર્વલેટ API.jar ફાઇલની અંદર જ તમારા સર્વલેટને રિલેટેડ બધા પેકેજીસ, ઇન્ટરફેસીસ, ક્લાસીસ એ આ જાર ફાઇલની અંદર હોય છે. એટલે તમારે 3 એન્વાયરમેન્ટ વેરિયેબલ સેટ કરવાના છે. જાવા હોમની અંદર તમારું JDKનું એડ્રેસ, કેટલીના હોમની અંદર તમારું ટોમકેટનું એડ્રેસ, અને ક્લાસ પાથની અંદર તમારે સર્વલેટ API.jar ફાઇલ જે ટોમકેટની અંદર લિબ ફોલ્ડરની અંદર હોય તેને તમારે ક્લાસ પાથમાં મૂકવાની છે. અહીંયા જે વેલ્યુઝ આપેલી છે એ ટેમ્પરરી વેલ્યુઝ છે, મતલબ કે સેમ્પલ વેલ્યુઝ છે. આનાથી જો તમારું જાવા અથવા ટોમકેટનું એડ્રેસ કોઈ અલગ હોય, બીજી કોઈ જગ્યાએ તમે ઇન્સ્ટોલ કર્યું હોય તો આ વેલ્યુ છે એ ચેન્જ થઈ જાય. નાવ નેક્સ્ટ ઇઝ web.xml ફાઇલ. જાવામાં તમે જ્યારે વેબસાઇટ બનાવતા હો સર્વલેટનો યુઝ કરીને ત્યારે તમારે web.xml ફાઇલ બનાવવી પડે. web.xml ફાઇલ છે એ જાવા વેબ એપ્લિકેશન માટેની ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર ફાઇલ છે. ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર ફાઇલ મતલબ કે એ ફાઇલની અંદર તમારી એપ્લિકેશનના ક્લાસીસ, રિસોર્સિસ, કન્ફિગરેશન બધું જ એની અંદર સેટ થયેલું છે. અને એ ક્લાસીસ, રિસોર્સિસ અને કન્ફિગરેશન જે web.xml ડિસ્ક્રાઇબ કરે છે એનો યુઝ વેબ સર્વર એ વેબ રિક્વેસ્ટને હેન્ડલ કરવા માટે કરે. જ્યારે વેબ સર્વરમાં કોઈ રિક્વેસ્ટ આવે ત્યારે web.xmlનો યુઝ કરીને રિક્વેસ્ટ URLને તેના જાવા કોડ સાથે મેપિંગ કરવાનું કામ છે એ વેબ કન્ટેનર કરે છે. એટલે સૌથી પહેલાં જ્યારે સર્વલેટને રન કરવા માટેનું આપણે URL લખીએ ત્યારે સૌથી પહેલાં web.xml ફાઇલ છે ઓપન થાય અથવા તો એ એક્સેસ થાય, અને એની અંદર તમે જે URL લખ્યું છે તેનું કયા જાવા ક્લાસ સાથેનું મેપિંગ છે એ web.xml માંથી જ ખબર પડે. એટલે આ જે web.xml ફાઇલ છે એ ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર છે, કેમ કે તમારા સર્વલેટને ડિપ્લોય કરવાનું કામ web.xml ફાઇલ કરે છે. નાવ આ સિમ્પલ web.xml ફાઇલ છે. ધીસ ઇઝ XML ટેગ જેમાં વર્ઝન અને એન્કોડિંગ મેં 2 એટ્રીબ્યુટ યુઝ કર્યા છે. દેન વેબ એપ ટેગ. વેબ એપ ટેગની અંદર દરેક સર્વલેટ માટે એક સર્વલેટ ટેગ અને એક સર્વલેટ મેપિંગ ટેગ લખવાની હોય. એટલે એક સર્વલેટનું પેજ હોય, એક સર્વલેટનું ક્લાસ હોય તો એ એક સર્વલેટના પેજ માટે તમારે એક સર્વલેટ ટેગ અને એક સર્વલેટ મેપિંગ ટેગ લખવી પડે. નાવ સર્વલેટ ટેગની અંદર 2 ટેગ હોય, સર્વલેટ નેમ એન્ડ સર્વલેટ ક્લાસ. સર્વલેટ નેમની અંદર તમે અહીંયા કોઈ પણ ટેક્સ્ટ આપી શકો, અને સર્વલેટ ક્લાસની અંદર તમે સર્વલેટનો જે પ્રોગ્રામ બનાવ્યું છે એનું ક્લાસ નેમ આપવાનું છે. એટલે એકચ્યુઅલી આજે અહીંયા જે મેં જે લખ્યું છે સર્વલેટ વર્લ્ડ, આ સર્વલેટ વર્લ્ડ છે એ તમારી ક્લાસ ફાઇલનું નામ છે. એટલે મતલબ કે તમારા સર્વલેટ પ્રોગ્રામના ક્લાસનું નામ છે. અને એક ટેગ લખવાની છે સર્વલેટ મેપિંગ, જેમાં પણ 2 ટેગ છે, સર્વલેટ નેમ એન્ડ URL પેટર્ન. હવે અહીંયા સર્વલેટ નેમ છે એમાં પણ તમારે અહીંયા એ જ ટેક્સ્ટ આપવાની જે ટેક્સ્ટ તમે અહીંયા આપી છે. એટલે સર્વલેટ અને સર્વલેટ મેપિંગ ટેગની અંદર સર્વલેટના નામ સેમ રાખવાના, અને URL પેટર્નની અંદર તમે સ્લેશ પછી કોઈ પણ ટેક્સ્ટ આપી શકો. આ ટેક્સ્ટનો યુઝ કરીને આ સર્વલેટ વર્લ્ડ નામનો ક્લાસ છે એ એક્ઝિક્યુટ થશે.
એટલે કે સર્વલેટને એક્ઝિક્યુટ કરવા માટેનું જે યુઆરએલ પેટર્ન છે એ યુઆરએલ પેટર્ન અહીંયાથી લેવાશે અને આ યુઆરએલ પેટર્નનું મેપિંગ આ ક્લાસ સાથે થયેલું છે. એટલે જો યુઆરએલની અંદર એબીસી લખેલું હોય તો સર્વલેટ વર્લ્ડ નામનું ક્લાસ એક્ઝિક્યુટ થશે. અહીંયા એબીસીને બદલે તમે આ જે ક્લાસનું નામ છે એ પણ આપી શકો. ઇન શોર્ટ અહીંયા જે લખ્યું હશે એનાથી આ ક્લાસ એક્ઝિક્યુટ થશે. એટલે એક સર્વલેટ માટે તમારે એક સર્વલેટ ટેગ અને એક સર્વલેટ મેપિંગ ટેગ લખવી પડે વેબ એપ ટેગની અંદર. હવે સપોઝ તમે બીજો કોઈ સર્વલેટનો પ્રોગ્રામ બનાવ્યો છે તો તમારે અહીંયા ફરીથી એક સર્વલેટ ટેગ અને એક સર્વલેટ મેપિંગ ટેગ લખવી પડે. એટલે જાવામાં જ્યારે તમે વેબસાઇટ બનાવો સર્વલેટનો યુઝ કરીને, એમાં સપોઝ તમે 10 સર્વલેટના પેજીસ બનાવ્યા છે તો તમારે આવી રીતે 10 વખત સર્વલેટ અને સર્વલેટ મેપિંગ ટેગ લખવી પડે. પણ વેબ એપ ટેગ છે એ એક જ હોય અને web.xml ફાઇલ પર એપ્લિકેશન એક જ હોય. એટલે એક વેબ એપ્લિકેશન હોય તો web.xml ફાઇલ એક જ હોય, એની અંદર 10 સર્વલેટના પેજીસ હોય તો વેબ એપની અંદર અહીંયા 10 વખત સર્વલેટ અને સર્વલેટ મેપિંગ ટેગ હોય. Now these are the simple steps to execute the servlet. સૌથી પહેલાં તમારે સી ડ્રાઈવની અંદર સપોઝ તમારું ટોમકેટ હોય અને અથવા બીજી કોઈ જગ્યાએ હોય તો તમારે આ પાથ ચેન્જ કરવાનો થશે. એટલે ટોમકેટની અંદર વેબ એપ્સ નામનું ફોલ્ડર હોય અને એ વેબ એપ્સ નામના ફોલ્ડરની અંદર સપોઝ તમે કોઈ પણ નામનું એક ફોલ્ડર બનાવી શકો. સપોઝ હું બનાવું છું ટેસ્ટ, then ટેસ્ટ ફોલ્ડરમાં તમારે એક ફોલ્ડર બનાવવાનું છે web.inf. web.inf ફોલ્ડરની અંદર ફરીથી એક ફોલ્ડર ક્રિએટ કરવાનું છે ક્લાસીસ. આ ક્લાસીસ ફોલ્ડરની અંદર તમારા બધા જ સર્વલેટ પેજીસની ક્લાસ ફાઇલ હોવી જોઈએ. એટલે તમે જાવા ફાઇલ ગમે તે જગ્યાએ રાખો પણ તમારે ક્લાસ ફાઇલ અહીંયા રાખવી પડે. જાવા ફાઇલ પણ તમે ક્લાસીસ ફોલ્ડરની અંદર રાખી શકો. દેન web.xml ફાઇલ ક્રિએટ કરવાની છે web.inf ફોલ્ડરની અંદર. એટલે web.inf ફોલ્ડરની અંદર એક ક્લાસીસ ફોલ્ડર છે અને બીજી web.xml ફાઇલ છે. હવે સૌથી પહેલાં તમે જે ક્લાસીસ ફોલ્ડરની અંદર તમારી જાવા ફાઇલ મૂકી છે એને તમારે કમ્પાઇલ કરવાની છે. એટલે તમારે કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરી અને જે જગ્યાએ તમારી ફાઇલ પડી છે ત્યાં સુધી પહોંચી જવાનું છે અને પછી જાવા સી કમાન્ડથી તમારા સર્વલેટના પ્રોગ્રામને કમ્પાઇલ કરવાનો છે. જો તમારો પ્રોગ્રામ બીજી કોઈ જગ્યાએ પડ્યો હોય તો તમારે સપોઝ ડી ડ્રાઈવમાં પ્રોગ્રામ પડ્યો છે તો તમારે ડી ડ્રાઈવમાં પ્રોગ્રામને અહીંયા જાવા સીથી કમ્પાઇલ કરવાનું છે. એની ક્લાસ ફાઇલ જે ક્રિએટ થાય એને તમારે ક્લાસીસ ફોલ્ડરમાં પેસ્ટ કરી દેવાની. એટલે હવે મારી પાસે ક્લાસ ફાઇલ તૈયાર છે, web.xml ફાઇલ પણ તૈયાર છે. હવે મારે મારું સર્વર સ્ટાર્ટ કરવાનું છે. તો ટોમકેટની અંદર બિન ફોલ્ડરની અંદર startup.sh અને startup.bat બે ફાઇલ હશે. startup.bat છે એ ટોમકેટને સ્ટાર્ટ કરવા માટેની ફાઇલ છે, બેચ ફાઇલ છે. એ તમે એક્ઝિક્યુટ કરશો એટલે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર તમારું ટોમકેટ સ્ટાર્ટ થઈ જશે. અને જો તમે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતા હો તો તમારે startup.sh ને એક્ઝિક્યુટ કરવાની છે. નાવ સર્વર સ્ટાર્ટ થઈ ગયા પછી તમારે તમારા બ્રાઉઝરની અંદર યુ રાઇટ ડાઉન ધીસ લોકલ હોસ્ટ 8080 અને પછી જો તમે એન્ટર પ્રેસ કરશો તો તમારું ટોમકેટનું પેજ આવી જશે. અને ત્યાર પછી પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા માટે લોકલ હોસ્ટ :8080 / તમારા ફોલ્ડરનું નામ જે છે ટેસ્ટ અને / કરીને યુઆરએલ પેટર્ન જે web.xmlમાં આપી હોય. એટલે તમે અહીંયા હું લખું છું એબીસી, તો એબીસી યુઆરએલ પેટર્નને રિલેટેડ એની સાથે જે જાવાનો ક્લાસ સર્વલેટનો ક્લાસ મેપ થયેલો હશે એ એક્ઝિક્યુટ થશે. સો ધીઝ આર ધ સ્ટેપ્સ ટુ એક્ઝિક્યુટ ધ સર્વલેટ. હવે અહીંયા જ્યાં મેં પાથ લખ્યા છે આ બધા જ પાથ છે એ તમારું જાવા અને ટોમકેટ જે જગ્યાએ ઇન્સ્ટોલ કરેલું હોય એને અકોર્ડિંગ ચેન્જ થઈ શકે. એટલે તમે જે જગ્યાએ સપોઝ હું ઝેમ્પની અંદરનું ટોમકેટ યુઝ કરું છું તો મારું સી ડ્રાઈવમાં ડાયરેક્ટ ટોમકેટ નહીં હોય, સી ડ્રાઈવની અંદર ઝેમ્પમાં ટોમકેટ હશે. તો એ પ્રમાણે તમારે અહીંયા આ જે પાથ છે બધા ચેન્જ કરવા પડે. નાવ લેટ અસ એક્ઝિક્યુટ ધ ડેમો સર્વલેટ પ્રોગ્રામ. જે ફર્સ્ટ સ્લાઇડની અંદર જ આપણે સર્વલેટનો નાનો પ્રોગ્રામ લખ્યો છે સ્ક્રીન ઉપર ખાલી મેસેજ પ્રિન્ટ કરાવવા માટેનો, એક્ઝિક્યુટ કરીએ. હવે સૌથી પહેલાં મારે મારો સર્વલેટનો પ્રોગ્રામ લખવાનો છે. તો અહીંયા હું મારું જે જાવા છે એ સી ડ્રાઈવમાં પ્રોગ્રામ ફાઇલ્સમાં જાવા NJDK એટલે અહીંયા મારું જાવા ઇન્સ્ટોલ કરેલું છે અને હું ઝેમ્પની અંદર જે ટોમકેટ આવે છે એનો યુઝ કરું છું. એટલે સી ડ્રાઈવની અંદર ઝેમ્પમાં ટોમકેટની અંદર વેબ એપ્સની અંદર એક ફોલ્ડર બનાવવાનું છે. ફોર એક્ઝામ્પલ ટેસ્ટની અંદર એક ફોલ્ડર બનાવવાનું છે web.inf. web.inf-ની અંદર એક ફોલ્ડર બનાવવાનું છે ક્લાસીસ અને આ ક્લાસીસ ફોલ્ડરની અંદર મારે મારી જાવા ફાઇલ અને ક્લાસ ફાઇલ મૂકવાની છે. અગેન આઈ સ્પેસિફાઈ જાવા ફાઇલ તમે ગમે ત્યાં મૂકી શકો પણ
ઘણી વખત યુઝર્સ છે એ જનરલી જાવા ફાઇલ સપોઝ ડી ડ્રાઈવમાં હોય તો ત્યાં જઈને જ ફાઇલને કમ્પાઇલ કરે અને પછી એની ક્લાસ ફાઇલ પણ ડી ડ્રાઈવમાં જ ક્રિએટ થાય. તો એ ક્લાસ ફાઇલને જો અહીંયા પેસ્ટ કરતાં ભૂલી જાય તો પ્રોગ્રામ રન થાય નહીં. સો ઇટ ઇઝ બેટર કે જે જગ્યાએ ક્લાસ ફાઇલ મારે મૂકવાની છે એ જ જગ્યાએ હું મારી જાવા ફાઇલને પણ સેવ કરું તો એ કોપી પેસ્ટ કરવાનો પ્રોબ્લેમ રહે નહીં. તો અહીંયા મારે મારી જાવા ફાઇલ બનાવવાની છે. મેં મારી જાવા ફાઇલ ઓલરેડી બનાવી લીધી છે. સો હું એને ડાયરેક્ટલી ત્યાંથી કોપી કરી ને અહીંયા પેસ્ટ કરી શકું. એટલે અત્યારે હું ટોમકેટની અંદર વેબ એપ્સમાં, ટેસ્ટમાં, વેબ આઈએનએફમાં, ક્લાસીસ ફોલ્ડરમાં છું. એટલે આ મારી ફાઇલ છે જે મેં સર્વલેટ માટે હમણાં આપણે જે આગળ જે પ્રોગ્રામ કર્યો હતો એ જ પ્રોગ્રામ છે. હવે અહીંયા મેં આ HTML, હેડ, ટાઇટલ આ બધી ટેગ લખી છે. એ ટેગ ના લખવી હોય તો એ તમે રિમૂવ પણ કરી શકો, કેમ કે એ બાય ડિફોલ્ટ લખાઈ જાય. એટલે ડાયરેક્ટલી હું ખાલી મેસેજ જ પ્રિન્ટ કરાવી શકું. એટલે HTML બોડી ટેગ છે એ ના લખું તો પણ ચાલે. એટલે આ મારો સિમ્પલ સર્વલેટ પ્રોગ્રામ છે જેની અંદર વેલકમ ટુ સર્વલેટ વર્લ્ડ એવો ખાલી મેસેજ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે. એટલે સૌથી પહેલાં મારે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરવાનો છે. હવે એના માટે પહેલાં કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરીએ. હવે જે જગ્યાએ મારી જાવા ફાઇલ પડી છે ત્યાં મારે પહેલાં પહોંચવાનું છે. તો એના માટે તમે વેબ એપ્સ ફોલ્ડરની અંદર લોકેટ કરવાનું છે. તો સી ડ્રાઈવમાં, ઝેમ્પમાં, ટોમકેટમાં, વેબ એપ્સ ફોલ્ડરમાં, ટેસ્ટ, વેબ આઈએનએફ, ક્લાસીસ અને અહીંયા મારો પ્રોગ્રામ છે. તો આ ફાઇલને આ પાથને હું અહીંયાથી કોપી કરી શકું. Ctrl+C અને મારા કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર જઈ પહેલાં શરૂઆતમાં હું અહીંયા સી ડ્રાઈવમાં પહોંચી જઈશ. એટલે CD ડોટ દેન અગેન CD ડોટ દેન CD. હવે ઓલો જે પાથ છે મારે પેસ્ટ કરવાનું છે અહીંયા. તો અહીંયા ઉપર જે કમાન્ડ પ્રોમ્પ્ટની બાજુમાં નાનો સિમ્બોલ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું, એડિટ અને પેસ્ટ. સો ઓલો જે આગળનો મારો ક્લાસીસ સુધીનો પાથ છે અહીંયા પેસ્ટ થયેલો છે. પ્રેસ ધ એન્ટર. હવે હું અહીંયા ડાયરેક્ટલી મારા પ્રોગ્રામને પહેલાં કમ્પાઇલ કરીશ. જાવા સી સર્વલેટ વર્લ્ડ ડોટ જાવા. સો અહીંયા પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો છે. હવે તમે આને ક્લોઝ કરી શકો. ને યુ કેન સી હિયર તમારા વેબ એપ્સ ફોલ્ડરની અંદર, ટેસ્ટમાં, વેબ આઈએનએફમાં, ક્લાસીસ ફોલ્ડરની અંદર જ્યાં તમારી ક્લાસ જાવા ફાઇલ પડેલી છે ત્યાં તમારી ક્લાસ ફાઇલ પણ બની ગઈ છે. હવે પ્રોગ્રામને રન કરવા માટે સૌથી પહેલાં એ ચેક કરવાનું છે કે એન્વાયરમેન્ટ વેરિયેબલ સેટ કરવાના છે અને ટોમકેટ સર્વરને સ્ટાર્ટ કરવાનું છે. તો મારી પાસે ઓલરેડી વેબ આઈએનએફ ફાઇલ web.xml ફાઇલ બનાવેલી છે. is in D drive. So this is web.xml file. I paste this file into here. So this is the web.xml file. જે આપણે ફાઇલ બનાવી હતી આગળ પીપીટીમાં જે એક્સપ્લેન કર્યું હતું સ્લાઇડની અંદર, એ જ ફાઇલ મેં અહીંયા બનાવેલી છે. એટલે અહીંયા હું ABC URL પેટર્નનો યુઝ કરું છું જેનું મેપિંગ સર્વલેટ વર્લ્ડ ક્લાસ સાથે છે. એટલે જ્યારે હું URLમાં ABC લખીશ ત્યારે એકચ્યુઅલી આ ક્લાસ એક્ઝિક્યુટ થશે. You can close this file. Now let us check whether the environment variables are set or not. આ ફોલ્ડર્સને મિનિમાઇઝ કરીએ. Now right click your my computer, then in my computer go to advanced system settings, then go to environment variable. Now environment variable ની અંદર અહીંયા કેટલીના હોમ, ક્લાસ પાથ અને જાવા હોમ આ ત્રણેય વેરિયેબલને મેં ઓલરેડી સેટ કરી દીધા છે. જો તમે સેટ કરેલા ના હોય તો તમે અહીંયાથી ન્યૂ કરી શકો અને જ્યારે તમે ન્યૂ ઉપર ક્લિક કરો ત્યારે એકચ્યુઅલી આવી રીતે વિન્ડો ઓપન થશે જેમાં વેરિયેબલનું નામ અને અહીંયા વેરિયેબલની વેલ્યુ આપી શકો. એટલે તમે ચેક કરી શકો જાવા હોમમાં મારા જેડીકેનું એડ્રેસ છે, કેટલીના હોમમાં મારા ટોમકેટનું એડ્રેસ છે અને ક્લાસ પાથની અંદર જે ઓલરેડી ક્લાસ પાથ સેટ થયેલો છે એની અંદર અહીંયા મેં સર્વલેટ API.jar ફાઇલને પણ એડ કરી દીધી છે. બીજા વેરિયેબલ્સ જો ક્લાસ પાથની અંદર એડ કરેલા હોય તો એમાં પાછળ સેમીકોમા કરી અને તમારે તમારો પાથ, તમારો વેરિયેબલ એડ કરી દેવાનો. એટલે અહીંયા એન્વાયરમેન્ટ વેરિયેબલ પણ ઓલરેડી સેટ કરેલા છે. હવે આપણે સર્વર સ્ટાર્ટ કરવાનું છે. એના માટે તમારા ટોમકેટ સુધી પહેલાં પહોંચી જાઓ. એટલે ટોમકેટની અંદર બિન ફોલ્ડર છે. આ બિન ફોલ્ડરની અંદર આ startup.bat ફાઇલ છે અને આ startup.sh ફાઇલ છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે તમારે startup.sh રન કરવાની છે અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે startup.bat રન કરવાની છે. આ ફાઇલ ઉપર ડબલ ક્લિક કરશો એટલે સર્વર સ્ટાર્ટ થવાની પ્રોસેસ થશે.
અને અહીંયા જ્યારે સર્વર સ્ટાર્ટ થઈ જશે ત્યારે સર્વર સ્ટાર્ટઅપ ઇન ધીસ મેની મિલીસેકન્ડ્સ આવો મેસેજ આવી જશે. આ વિન્ડોને તમે મિનિમાઇઝ કરી શકો. હવે આપણે પ્રોગ્રામને રન કરવાનો છે. તેના માટે તમારું બ્રાઉઝર ઓપન કરો. પહેલાં ચેક કરી લઈએ કે અપાચે સ્ટાર્ટ થયું છે કે નહીં. સો ઇટ ઇઝ localhost:8080. then પ્રેસ ધ એન્ટર એટલે તમારું અપાચેનું પેજ આવી જશે. હવે પ્રોગ્રામને રન કરવાનો છે. તો localhost:8080 / મારા ફોલ્ડરનું નામ અને ફોલ્ડરના નામ પછી મારી URL પેટર્ન એટલે મારી URL પેટર્ન છે ABC, જેનું મેપિંગ મેં કર્યું છે સર્વલેટ વર્લ્ડ ક્લાસ સાથે. એટલે જ્યારે હું આવું લખીશ અને એન્ટર પ્રેસ કરીશ ત્યારે અહીંયા મારો મેસેજ આવી જશે વેલકમ ટુ સર્વલેટ વર્લ્ડ. આ જે મેસેજ છે એ એકચ્યુઅલી અહીંયા જે મેં પ્રિન્ટ કરાવ્યું છે એ મેસેજ છે. સો એકચ્યુઅલી જ્યારે હું અહીંયા બ્રાઉઝરમાં લખું છું ABC ત્યારે મારી web.xml ફાઇલ ઓપન થાય છે અને web.xml ફાઇલ જે છે એનું જેની સાથે મેપિંગ કરેલું છે સર્વલેટ વર્લ્ડ ક્લાસ સાથે કરેલું છે તો એ મારું ક્લાસ ફાઇલ છે એ અહીંયા એક્ઝિક્યુટ થાય છે. સો ધીસ ઇઝ હાઉ યુ કેન એક્ઝિક્યુટ ધ સર્વલેટ. સો ઇન શોર્ટ સૌથી પહેલાં તમારે એન્વાયરમેન્ટ વેરિયેબલ સેટ કરવાના છે અને એક્ઝિક્યુટ કરવા માટેના જે સ્ટેપ્સ છે કે વેબ એપ્સ ફોલ્ડરની અંદર તમારે ફોલ્ડર કેવી રીતે અંદર બનાવવાના છે અને web.xml ફાઇલ બનાવવાની છે. સો સર્વલેટનો એક પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવા માટે તમારે આ બધી જ પ્રોસેસ કરવી પડે. આમાં મોટાભાગની પ્રોસેસ એવી છે કે જે પહેલી વખત એક જ વખત કરવી પડે. પછી જ્યારે તમે સર્વલેટનો નવો પ્રોગ્રામ બનાવો ત્યારે પછી સિમ્પલી તમારે આ જે વેબ એપ્સ ફોલ્ડર છે એની અંદર ટેસ્ટ ફોલ્ડરની અંદર web-inf ક્લાસીસ અહીંયા તમારે નવી ફાઇલ્સ એડ કરતા જવાની. જાવા ફાઇલ્સ એટલે ક્લાસ ફાઇલ અહીંયા જ એડ થતી જશે અને web.xml ફાઇલની અંદર અહીંયા જેમ એક સર્વલેટ માટેની એન્ટ્રી છે એવી રીતે અહીંયા અગેન બીજા સર્વલેટ માટેની એન્ટ્રી કરી દેવાની. એટલે ફર્સ્ટ ટાઈમ એન્વાયરમેન્ટ વેરિયેબલ્સને સેટ કરવાનું, કન્ફિગર કરવાનું કામ કરવાનું હોય અને પછી દર વખતે આ સેમ web.xml ફાઇલમાં જ ચેન્જીસ કરવાના અને પ્રોગ્રામ રન કરી શકો. થેન્ક યુ.